પાલનપુરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ। વૈદિક મંત્રોચ્ચાર, આકર્ષક ટેબ્લો અને 2300થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે સંસ્કૃતમય બન્યું શહેર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત બનાસકાંઠા શિક્ષણ તંત્રના ઉપક્રમે પાલનપુર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કૃત ભાષાનું સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા આશય સાથે યોજાયેલી યાત્રામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત પ્રસ્થાન યાત્રાના પ્રારંભ પૂર્વે મહાનુભાવો દ્વારા ગૌપૂજન અને તુલસી પૂજન કરવામાં આવ્યું હતું। સ્વસ્તિક વાચન અને શંખનાદ તેમજ શ્રીફળ વધેરી યાત્રાને શાસ્ત્રોક્ત ગૌરવ પ્રદાન કરાયું હતું। સંસ્કૃત ગુરુકુળના બાળ ઋષિઓના મંત્રોચ્ચાર, કન્યાઓના સામૈયા અને સંસ્કૃત ગરબા વચ્ચે જિલ્લા શિક્ષણાધિકારી તથા જીડી મોદી કોલેજના પૂર્વ આચાર્ય અને સંસ્કૃત તજજ્ઞ ગિરીશભાઈ ઠાકર દ્વારા કુમકુમ તિલક અને પુષ્પવર્ષા કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પૌરાણિક ઝાંખીઓ અને ટેબ્લો બની આકર્ષણનું કેન્દ્ર। શહેરના રાજમાર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત વિવિધ વિષય આધારિત જીવંત ટેબ્લો મુખ્ય આકર્ષણ રહ્યા હતા। ધાર્મિક ઐતિહાસિક ઝાંખીઓમાં રામાયણના વિવિધ પ્રસંગો, ભગવદ્ ગીતા ઉપદેશ અને મહાભારતના પાત્રો, વૈદિક સંસ્કૃતિમાં પ્રાચીન ઋષિમુનિઓની વેશભૂષા, મહાકવિ કાલિદાસની કૃતિઓ તેમજ 4 વેદ દર્શાવતા ટેબ્લો રજૂ કર્યા હતા। શ્લોકોચ્ચાર સાથે ચાલુ યજ્ઞ દર્શાવતો વૈદિક તેમજ ગાયત્રી યજ્ઞ ટેબ્લો અને યોગ નિર્દેશન, દીકરીઓ દ્વારા વિવિધ નારી શક્તિ સ્વરૂપોના પ્રભાવશાળી દર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય પૂર્ણાહુતિ। આ ગૌરવયાત્રા કે ગોઠી સ્વસ્તિક સેકન્ડરી હાઈસ્કૂલથી શરૂ થઈ વિવિધ માર્ગો પર ફરીને VR વિદ્યાલય ખાતે સંપન્ન થઈ હતી। પૂર્ણાહુતિ સ્થળે સંસ્કૃત ગરબા, એકપાત્રીય અભિનય અને સંસ્કૃત એકલ ગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા। અંતમાં શાંતિ મંત્ર, સંસ્કૃત સૂત્રોચ્ચાર અને ભારત માતા કી જયના નારા સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। 2315 વિદ્યાર્થીઓ, 256 કર્મચારીઓ, 27 અધિકારીઓ અને 23 પદાધિકારીઓ, વિશેષ વેશભૂષામાં 217 વિદ્યાર્થીઓ, ટેબ્લો અને ઝાંખીઓમાં જોડાયેલા બાળકોમાં 138, સંદેશાત્મક બેનર્સમાં 73। આ યાત્રા દ્વારા સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળાઓ અને મહાવિદ્યાલયોએ સાથે મળીને દેવવાણી સંસ્કૃતના ગૌરવને પુનઃ ઉજાગર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અહેવાલ અમૃતમાળી, બનાસકાંઠા।